પરાયંબા પરાશક્તિની યાદ કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી કે માળી આકાશ પાતાળ તો ધારી અંબાલ અનનાદ સુર નર પાઈ નમે દિગપાળ દિગંબર યાટ હે ડોંગાલ અન સાથ હિસાયર તેણ સમે નવનાથ યને નર 64 નારિયું માળી હાથ પછારીએ તમહારી રવરાય રવેજીએ જગ પ્રવેશીએ અન માળી વકળ રવેજી ઈશ્વરી એવી જગદંબાને યાદ કરી માને યાદ કરી આજ રોજ રાજકોટ ને આંગણે વાટલિયા પ્રજાપતિ સમાજ અને વાટલિયા પ્રજાપતિ સમાજની વાળીએ આજે જયારે એમ કહેવાય છે કે પરિવાર પરિચય 2012 પુસ્તક એમનું વિમોચન એક હારે ત્રણ પ્રસંગો સમાજને આંગણે રામદેવજી મહારાજ 12 બીજનો ધણી પોકરણ ગઢનો વીર કે ધજા દીઠે ધણી હા ભરે દેવડ દીઠે દુખ જાય દર્શન કરતા રામા પીરના પંડના પાપ એવો 12 બીજનો ધણી પોકરણ ગઢનો પીર પીર હોંદો પીર એવો હિંદવા પીર બાબા રામદેવજી મહારાજ એમનું જયારે પાઠ પૂજન હોય બાપ અને સાંજે આવી સરસ મજાની ભાવના ભજનિયા ભાંગતી રાતના ભજનિયા અનલોક ડાયરો સરસ મજાનું આયોજન ત્યારે સમાજને આંગણે થયું હોય પ્રજાપતિ સમાજને આંગણે અવરલો અવસર હોય ત્યારે કવિની કલ્પનામાં કવિની એક જ લીટીમાં મને યાદ આવે અને આવો આનંદ જોઈને કહેવાની ઈચ્છા થાય કે આજ આનંદ આજ ઉસરંગ આજ નેનુમાં ને પણ સખી અમારા શહેરમાં આજ કંચનવર હે મેં આજ આનંદ આજ ઉસરંગ આજ નેનુમાં ને અને પ્રજાપતિ સમાજને આંગણે આજ કંચન વરહે મેં મિત્રો કંચન જેવો મેં વરહતો હોય અને જગતના તાતને ખેડૂને અને માણાને જેટલો આનંદ થાય એટલો આનંદ આજે પ્રજાપતિ સમાજને આંગણે વાટલિયા પરિવારને આંગણે વાટલિયા સમાજને આંગણે એવો આનંદ થતો હોય અને મારા માટે તો એટલું જ કહી શકું પ્રજાપતિનો દીકરો છું એટલે કે અષાઢી ગિરિવરજા મોરલાન કંકણ પેટ ભરા જો ઋતુ આવે ને બોલીએ તો અમારા હૈલા ફાટ મરા આજ સમય હોય ત્યારે બોલવાનો મોકો મળ્યો હોય ત્યારે આજે માં જગદંબાના સાનિધ્યમાં રામદેવજી મહારાજના સાનિધ્યમાં જે કઈ કાલાવાલા કરતા આવડે છે કાલાવાલા કરવા છે અને આનંદની વાત ઈ છે બીજી વાર આજે કહેવાની ઈચ્છા થાય છે પ્રજાપતિના કાર્યક્રમમાં કહું છું કે અમને સ્ટેજ ઉપર પ્રોગ્રામ તો કાયમી કરીએ છીએ અમારા માટે કોઈ નવું નથી પણ સમાજને આંગણે કાર્યક્રમ કરવાની મજા એટલા માટે આવે છે કે આજ અમને પોતાના સાંભળે છે એનો એક આનંદ હોય બાર તો પ્રોગ્રામ કરીએ છીએ જ્યારે પોતાનો સમાજ સાંભળે છે એનો એક આનંદ જોયા જેવો હોય અને ત્યારે સમાજને આંગણે પ્રજાપતિના ખોળે ત્યારે આનંદ કરવા માટે ભજનની લહેર કરવા માટે મળ્યા હોય બહુ સરસ યાદી મને કરાવી અમારા મારડિયા ભાઈ મનોજભાઈ મારડિયા એમણે કે પ્રસંગ એવો સરસ મજાનો હોય પરિવારને આંગણે વાટલિયા પરિવારને આંગણે પ્રજાપતિ સમાજને આંગણે ત્યારે બીજી એક અગત્યની જાહેરાત કરવી છે કે અહીં જે કઈ પૈસા થાય તમને એમ થાય કે એટલા બધા ઉડાડે છે ને એટલા બધા ઉડે છે તા કલાકારો ખીચામ નાખીને લઈને વિયા જવાના છે પણ ખરેખર એવું કઈ નથી અહીં જે કઈ પૈસા થાય બધા પૈસા વાટલિયા પ્રજાપતિ સમાજ શિક્ષણમાં વાપરવાના છે એટલે પ્રેમથી ભાવથી બધા જેટલું દેવાય એટલું મારો બાપલિયો જેટલી મુઠ્ઠી તમારાથી ઉગડે એટલી મુઠ્ઠી આજ ખરેખર ઉગાડી નાખજો સમય છે મુઠ્ઠી ઉગાડવાનો પણ મનસુખભાઈ અમારે બેઠા હોય બીજા કારોબારીના જે કઈ સભ્યો બધા બેઠા હોય બહુ સરસ મજાનું કામ અમારે મનસુખભાઈ જ્ઞાતિના પ્રમુખ છે અને અવારનવાર આવા નાના સુના પ્રસંગો તો લગભગ અનેક થતા હશે વર્ષોમાં એની તમને ખબર નથી પણ હરેક મોટા પ્રસંગોમાં અમારી યાદી થાય છે કલાકારોને બધાને પેલાવે છે ભાવથી અને એમનો ધ્યેય
એક જ છે કે સમાજ ઉત્તરોત્તર આગળ પ્રગતિના પંથે રહે, એવા જ એની નેમ છે. આજે પ્રજાપતિ સમાજની નોંધ લેવાય જ છે. દરેક સમાજમાં પછી રાજકીય હોય કે ગમે પક્ષ હોય, પ્રજાપતિ સમાજની નોંધ કાયમને માટે લેવાય છે. પણ મનસુખભાઈની અમારા મારડિયાભાઈ બીજા કાર્યકર્તાઓ બધાને હમણાં જ મને વાત કરી કે હજી થોડુંક શિક્ષણ સમાજમાં ઘટે છે, થોડુંક શિક્ષણ સમાજમાં ઘટે છે. શિક્ષણનો ગ્રોથ આગળ વધે એના માટે થઈને અમારા મનસુખભાઈ બધા મહેનત કરે છે. તો એકવાર જોરદાર તાલીઓને એની મહેનતને એકવાર વધાવી લેજો. પાછળ બેઠા એની વિનંતી, માઇકનો અવાજ કદાચ ન સંભળાતો હોય તો હાથ ઊંચા કરીને એકવાર જબરદસ્ત તાલીના ગળાડથી મનસુખભાઈને જોરદાર તાલીના ગળાડથી એકવાર વધાવી લેજો. ત્યારબાદ બીજા મુદ્દાની જરૂર છે એવા અમારા મનોજભાઈ મારડિયા. કારણ કે જેટલા કલાકારો બેઠા છે, જેટલા કલાકારો, કોઈ કલાકાર થઈને નહીં પણ એક સંબંધના તાતણે બધાને અમારે મનોજભાઈ મારડિયાના એક ફોન ઉપર બધા કલાકારો દોડતા થઈ ગયા છે. એટલે એકવાર જોરદાર તાલીના ગળાડથી મારે મનોજભાઈ મારડિયાને વધાવી લેજો. ત્યારબાદ વાત કરી એમ જેટલી મુઠ્ઠી ઉગલે એટલી ઉગાડી નાખજો. સમાજ છે એટલે જ પેટ છૂટી વાત કરવી છે. એક જ નાની વાત કરવી છે, જેટલી મુઠ્ઠી ઉગલે એટલી ઉગાડી નાખજો. નકર આ રામાપીર છે, આપણા કુળદેવી છે, એક દી મુઠ્ઠી ઉગલાવી નાખશે એ વાત તો ફાઇનલ જ છે. બહુ મોડું થઈ ગયું, સમય નો વહી જાય ને ખાસ ધ્યાન રાખજો. મનસુખભાઈ વાત કરવી છે કે કદાચ તમે જોયું હશે કે મદારી વાંદરા પકડવા જાય. મદારી પેલા અત્યારે તો એવું કઈ નથી, ટીવી નો યુગ આવી ગયો છે એટલે અત્યારે તો મદારીની લગભગ યુવાન વર્ગોને ખબર જ નથી. પણ મદારી વાંદરા પકડવા જાય, કદાચ તમે જોયું હોય, બેટા બુઢિયા માણસોને પૂછજો કે મદારી વાંદરા પકડવા જાય એટલે હાકળા મોઢાનો લોઢાણ ગળો લઈ જાય. હાકળા મોઢાનો લોઢાણ ગળો લઈ જાય. ઈ ગળામાં ખોબો એક દાળિયા નાખી અને ઝાડવા નીચે ગળાને મૂકીને મદારી બીજા ઝાડવા ડોહતાઈ જાય. એટલે ઉપરથી વાંદરો ગળાને ભાળે, નીચે ઉતરે, ગળામાં નજર કરે, દાળિયા ભાળે અને વાંદરાને અભાગ્યાના દાળિયા ભાવે. એટલે આમ જ્યાં ગળાની માલિપા મુઠ્ઠી ભરવા માટે થઈને હાથ નાખે, દાળિયાની મુઠ્ઠી ભરે, પણ ગળાનું મોઢું એટલું હાકડું કે એમને માથું જાય. મુઠ્ઠી હોતો હાથ બહાર નહીં, મુઠ્ઠી ઉગાડે નહીં, હાથ બહાર નીકળે નહીં, લોખંડનો ગોળો કોઈ વાત ઉપડે નહીં, થાકીને લોહીપોત થઈ જાય. અડધી કલાક મહેનત કરે અને પછી ગળા ઉપર માથું નાખી દે. એટલે પાછળથી આવીને મદારી ગાળીઓ ભરાવી અને આય વાંદરાને ખબર પડે કે મદારીનો ગાળીઓ પડી ગયો એટલે મુઠ્ઠી ઉગલી જાય, દાળિયા ઢોરાઈ જાય, હાથ બહાર નીકળી જાય. પણ તઈ બહુ મોડું થઈ ગયું, મદારીનો ગાળીઓ પડી ગયો. એમ કહેવાનો ભાવાર્થ, એક દી રામદેવજી મહારાજ તમારી મારી કુળદેવી છે, મુઠ્ઠી ઉગલાવી નાખશે, પણ તઈ બહુ મોડું થઈ ગયું, સમય વીયો ગયો છે. હા, બાકી મદારી છે વાંદરાને બધું શીખવે, પેટે હાથ મેળવતા શીખવે, હળક તિરિંગમાં ગળકતા શીખવે, કોકના માથામાં ટોલા ગોતતા શીખવે, ભીખ માંગતા શીખવે, ડિસ્કો કરતા શીખવે. તમે કોઈ દી કે સાંભળ્યું કે મદારી વાંદરાને જે હું શીખું મેં તને ગાળીઓ પહેરાવે આમ છોડીને આમ ભૂયું જવાય? એ તો કોણ શીખવે બાપ? નકર ભગવાને વાંદરાને આપણા જેવા જાત પગ આપ્યા છે. રાતે નવરો બેઠો છોડીને વયું જતો હોય તો પણ કોઈ દી શીખવે જ નહીં. મદારી ભગવાન બધું શીખવીને મોકલે, કુળદેવી બધું શીખવીને મોકલે કે ધન આમ ભેરું કરાય, રૂપિયા આમ ભેરા કરાય. આવું કઈક સમાજનું કાર્ય થતું હોય એમાં આમ મુઠ્ઠી ઉગાડી અને દાન દઈ શકાય, પણ ઈ શીખવીને ન મોકલે કે મેં તને ગાળીઓ ભેરાવી આમ છોડીને. ઈ તો આવા સમાજના કામમાં ક્યાંક 5-25 રૂપિયા દીધા હોય, જે આપણી યથાશક્તિ ફૂલની પાકડી દીધી હોય તો બાપી ગાળિયા છૂટે. બાકી તાકાત નથી ગાળિયા તમારા મારા છૂટી શકે. પણ ખરેખર આજ સમાજને આંગણે જ્ઞાતિ ગંગામાં ટૂંકમાં વાત કરતા વાર લાગે કે આજની આ જ્ઞાતિ ગંગામાં તમારા મારા ગાળિયાને બાપા સમાજમાં છોડવા માટે થઈને મળ્યા છે. એટલે જેટલું દાન થાય, જેટલું દેવાય, શિક્ષણમાં વપરાવાના છે. આ અહીંથી એક વાત કરી દઉં કે અહીં જેટલા પૈસા આવશે એમાં આ લોકો ઉમેરી અને શિક્ષણમાં નાખવાના, એની બાપ મને ભરોસો છે એનો કે જેટલા આવશે એના કદાચ ડબલ કરી અને તમારા મારા પરિવારને જ મળવાના છે. તમારા મારા એમ કહેવાય છે કે માતાઓ બહેનો ને ભાઈઓને જ મળવાના છે. એટલે પ્રેમથી ભાવથી મારો બાપલિયો જેટલું દેવાય, જેટલું વરહાય એટલું દેતા રહેજો આનંદથી. અને આજની રાત આપણે જાગરણ કરવાનું છે, ઉજાગરો નહીં. એટલે જાગતા રહીજો. પણ ગણેશ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરવી છે. દાદા ગણેશને યાદ કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ.